બાને કહું ને તમે હું આને જવાબ દઉં એવો કકડાટ નો આને જવાબ દઉં ને એટલા ઊભા નો રહે એવો હું જવાબ દઈ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનો હારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જશે ને હું પણ મજામાં છું. તો હવારમાં જો બધું ઘરનું કામ હતું ને તો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું ને અમારા પતિકભાઈ જો ફૂગું લઈને આવ્યા. પતંગ છે આ હે જો આવી પતંગ કરી. જય દાદા પતુ જય દાદા. હા અમારા પતિકભાઈ જો પતંગ ઉડાડે કા ભાઈ. હા અને આજ છે ને સંદીપ પણ ઘરે છે એટલે આજ તો કાંઈક ફરવા લઈ જ જાય અમને, મને પતિકને. કેમ કે વારે ખેલા રજા હોય ને એટલે અમને કાંઈક ફરવા લઈ જ જાય. તો આજ તો મને કાંઈક ફરવા લઈ જ જાય. લઈ જાય ને કા લઈ જાય ફરવા? હે તું તૈયાર થઈ જા ફટાફટ હો. હા આજ તો અમારો બધાને પાછો તૈયાર થવું જોઈએ. વારે ખેલે છે ને કાંઈક ને કાંઈક ફરવા લઈ જ જાય. હવે આજ કાં ફરવા લઈ જાય ને એ જોવાનું છે. તો બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરી દેજો. જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો ખાઈ પીને બેઠા છે. એ મને હું કેમ મારે પણ માઇક ખુશે પણ માઇક હોય માઇક ને મેં મને હું કેમ ઈટી દીધું? કેવું માઇક પર મારતી પણ તમને વાગી ગયું. કેવાય તો ઉડાડ નાખત, મને આવડે ઉડાડતા. આ લાઈટ નથી ને એટલે એકલું માઇક ઉડે. લેટ નથી આજ ને આજ છે રજા. હાલો ફરવા જઈ. રજા હોય તો હાલો હાલો ફરવા જાવ. તો ફરવા લઈ જવાના જ હે? આજ તો ફરવા લઈ જ જાહે કા પતવા. આ તો ફરવા જવાનું છે. તને કહે ને કાં ફરવા લઈ જાવ આજ? પતે કણ બડા ફેરવું. અહીંયા ક્યાં જાવ? અહીંયા આમે પકડ. આમ ફેર ફેરો લે ઈ હું એમ ફેરવું. બીજી વાત નહીં, તમે મારી વાત કરો. જો એને ફરવું છે, ફેરવું છે એવું બહુ. એમ ફરવાની ને વાત કરો. ફરવા જવા હાલો ને આજ કાક જાય. ક્યાં જાય? ચાલ કાક આમ જાય ફરવા. પેલા વાડીએ રહી વાડી હું ને ફરવા તો પણ પછી મોડું નથી જવાનું. પેલા વાડીએ રહી પછી ડાક રાખો દે. અમારા પૂજાબેન જો માથું વાળવા માંડ્યા. કા પૂજાબેન ભણવા જવાનું છે ને આજ? હા એવું છે. અમારે ફરવા જવાનું છે. હાલ અમારે ફરવા જવાનું છે. હાલો ને સંદીપ. હવે જાવું કે લો ને વિતાર રાખું પછી મોડું થાય પછી આમ જવાનું હતી. તો ફેમિલી હવે જાય છે અમે વાડીએ. કા સંદીપ? વાડીથી જઈને જાવું ફરવા કા? હા હાલો તો ફટાફટ જઈએ વાડી. હવે પગી ગયા છે વાડી. જો આવી અમારી વાડી દેખાય. જો આ પણ દરવાજો ખોલો પડશે. ડેલો ખોલો, મેન ડેલો. આ રીતના અમારો ડેલો હોય કા સંદીપ વાડીનો. હવે જઈએ છીએ અમે મારા બાપા અહીં આટો મારવા. જો રાય કેટલી મસ્ત ની થઈ ગઈ, બીજું કઈ ને. જો કેટલી મસ્ત ની જો ફૂલડા આવ્યા. તો આમાં છે ને રાય આવી છે. કેટલી મસ્ત ની છે. આજ પાણી પાયેલું છે રાત ની. મારા પપ્પા આવે ને બા શું કરો? બાજરી ગાળું સજ્જો હવે ગાળવી જોઈએ ને કા? તો એવડી બાજરી છે તો હવે ગાળવી પડશે નહીં બા? ગાળવી પડશે ને હવે તો. જય માતાજી બા. વાડી વહી આવ્યા ને હવે તમે કહેતા નતા કે જાર પારવી પડશે ઓલો બાજરી એવું છે એમને? તો લ્યો મારા બા તો જાય બાજરી પારવે છે એવું છે. કેમ કે આ છે ને છે જાડી હોય તો પારવી પડે ને કાબા. નાની છે એવું છે તોય ડુંડા આવે નકર નો ડુંડા આવે બા. હા પછી પતિકના મમ્મી નાનું થાય તો પછી ની કામ થાય કાબા. હા એમ થાય. ઓલું અમારા પતુભાઈ પણ આવ્યા. પતુ જો લ્યો હવે તમારે બાજરી પરવાઈ જાય બા. કેમ લાગે? હા દાદા નહીં તમે કેટલા ફરવા જવાનું? તો કેવા છેતરી જાવ. આપણે આવી જા દયાને લઈને ફરવા વાડીએ. હારી ફરે છે કેરામાં. કેમ મજા આવે ફરવાની? પર પદડી ફેર બેઠી
ઓય ઓય ઉડ 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 કેમ મજા આવે એ બોલ તો ખરી કેમ કેવો તને બગીચામાં ફરવા લાવ્યો એ ફરવાનું કેવાય ને તો ફરતો ફરતો ને દે એટલે ફરવાનું થઈ જાય તો ફેમિલી નેચરલ વાડીમાં ફરવા લાવ્યો કેવો લીલો નજારો ને એમાં દયા ફરતી હોય કેરામાં આવો નજારો હોય એમાં ફરવાની કેવી મજા હાથ કે દે મજા એમ ને આવી મજા કોઈ જ આવી હતી ન આવે આપણે ફરવા જ લઈ જઈ ના મારે ઘેરે કેટલું કામ હતું મામ કે એક દી આટો મારો લઈ જાય તઈ વાડી આટો મારો લેવા ફરવા લાવ્યો આટો મારો ન લેવો આને ફરવા કેવાય દાતડી લઈને ફેરવા તો બેહાડી આને કરતા તમે રજા નું તો સારું હતું મજા આવી ગઈ ને કાઈ ને મજા આવી મજા આવતી આખી ને મજા આ આખો દી આઈને ફરવાનું છે કેરામાં તો આપણે ને થાય પૂરી દાતડી કે આપણે કઈ કોઈ એક તરફ કોકને સિંધા ન કરાય ઉપડે કાલી નો આવ્યો ફેમિલી ઉપડે કાલવામાં તો મારું પેટ પીએ હું ઉપડે કાલી ન આવ્યો વાકા વાકા કઈ નેદાય નહીં ઓહો આવું પાટા જેવું પેટ સેટી હલાય નહીં હે અમે તો કેમ કામ કરીએ અમે આખો દીમાં કેટલું કામ હોય અમારે એમ તો દુબળી કઈ ન પડી ગઈ દુબળી કઈ નથી પડી ગયા તો બા હાટું ને દૂસ પડે ને બા હાટું થઈને બા એ નેતા હતા હવે આપણે હારે અહીંયા સુધી આવ્યા તો હવે નેતું તો પડે એ નેતું કે તમારે હાટું કઈ નથી તમારે લપ કરો માં ભાગો મને કામ કરવા જો કેમ કે છે ને તમારે અમને કામે લગાડવાના હોય ને તમારે છે ને આટા મારવાના હોય અમારી માથે ઓલા કેમ ઓલા હેઠિયા કેમ આમ કરીને આટા મારતા હોય એમ આટા મારવા કા બરોબર છે બરોબર છે તી અમે એક દર ઘરે કામ કરીને આયા વાડીએ કામ કરવા આવી તો તમારે ઘડી એક દી રજા હોય તો કામ કરવા લાગવું પડે કે નહીં એક દરું બરોબર છે કરવાનું છે મારે લપ કરો બા આને કહું ને તમે ને દે ને દોન ને દેતા આ બે મોટા રાખ ઈ આ ઉગે પાછા એટલે તોડવાનું નહીં હરખું કામ કરો માર દાતડી લાવો માર ને દો એમ ને દે રાખે જાવ નીકળો અહીંથી બા આને નેતા ની આવડતું તોડે છે એકલા હું ને દે રાખો પેલા માર રાપો કાઢ લો નકર હું વાહે રહી ગઈ અટાણે માર બાજુ ઓલ પર પગી જાય ને હું વાહે રહી ગઈ હું ફટાફટ નેદી નાખું પછી હું આને જવાબ દઉં એવો કકડાટ નો હું આને જવાબ દઉં ને એટલા હું ઊભા ન રહે એવો હું જવાબ દઈ ઇંગ્લિશમાં ગુજરાતીમાં હિન્દીમાં મરાઠીમાં બધી ભાષામાં આગળ હું એને જવાબ દેવાનો છે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો એટલે આગળ એને ખબર પાડી દઉં જો મારું રાપો મેં કાઢી નાખ્યું ને હવે છે ને સંદીપને જવાબ દેવાનો વારો આવી ગયો કેમ કે એનો મારો મગજ હાવથી હાવ ખાલી કરી નાખ્યો ને એટલે કેમ કે ભીલુંમાંથી ભીલું કાઢે કા સાહેબ તારે કુતરા આરામ કેવા ટાટા પાણી ઉતારી રહેતે મારા એટલે શું છે હે માર એનો મારા કરતા કુતરાના હારા કેને બોલ હે આડું ખમો આગળ હું એને જવાબ દઈ ને એવો આ કોર હામું જવું તો આ ખાવું ઢેફું હે ઢેફું ઢેફું કઈ ના એક ધારા મારે શાળા કરે લે તમે રસ્તે જાઓ હું મારી રસ્તે જાઉં બા મારે ખડ ને ખેખું મારે આ ઝાડ જોવા જાવ કેવી મસ્તની ઝાડ છે જો છે ને આ ઝાડ છે ને ઓલી કરના ડોડા છે ના એ રસ્તો છે અહીંયા જોવા જઈએ આપણે અહીંયા ખાલી કેડી છે ડોડા જોવા જઈએ કેવડા ડોડા થઈ આવી ઓય બાપરે અરે આ ગાડી ભરાઈ ગઈ કુતરા અરે આમ તો જો આ બાપા ગુજરા સોટી જાય લે આ હાડીમાં જો હવે કુતરા સોટી જાય હું નથી કીધી તમને આને કુતરા કહેવાય હવે ઈ કાઢવા જો ન કરે છે ને ખાજવે બહુ કવડે બહુ ઈ બા ઓલે કુતરા કોડી જા કુતરા છે કાબા બધા એમ કે સંદીપ છે ને ઈ રામ જેવા છે ને હું કેના જેવી છે કહી જો ને જરાક કોમેન્ટ કરીને રાવણ જેવી ના વાહ એવું છે ફોળું માણસ ગગુડી છે ફોળું એટલે હવાનું હોય અમારે હસી મજાક કરવાની એવું છે અમારે ને આ છે ને સવાર ની હાસી વાત છે સવાર ને આ છેતરી જાય એ હાસી વાત છે પણ પછી શું કરવું લ્યો
ને હવે મારે છે ને ઘેર જવું પડશે ફેમિલી, કેમ કે પતિકના મમ્મી છે એ ઘેર છે ને પતિ કઈ ઘેર છે. પતિ કવરાવતો હોય ને તેના નામ મૂકી આવ્યા ને પતિકના મમ્મી ને તમને બધાને ખબર જ છે કે હવે હામા મહિને બેસી જાય એટલે પછી હાવ એકલા મુકાય નહીં, કોકને હારે ઘેર રહેવું જ પડે, કેમ કે અમારી વાડી થોડીક આગી છે. તમે વેલા વી આવો બા. હવે જઈ ઘેર વાડીએથી જો હવે આવ્યા ઘરે ને અમારા પતિકભાઈ એકલા રમતા હશે આજ. કા પતો જીસીબી થી રમતો હો? હા તમારા ભાઈ જો હવે જીસીબી થી રમતો હો ને ઘેર વહી આવ્યા. અને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હે ને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય, ટાટા.